માણસના જીવનમાં કંઈક સમજવા જેવી વાત છે. આપણા આ જીવન પાથેમાં એક વાત સામાન્ય છે, સરળ છે, સમજીએ. પવનની પોટલી ન બંધાય, પવનની પોટલી ન બંધાય. ખળખળ વહેતા ઝરણાને નદી બનવાનું ગમે, પણ તળાવમાં પુરાઈ મરવાનું એને ન પાલવે. આકાશમાં મન ફાવે તેમ વિહરતા વાદળને ખીલે ન બાંધી શકાય. કાળચક્રને રિવર્સ ગેર નથી હોતો. સૃષ્ટિમાં માત્ર એક જ બાબત કાયમી છે, અને તે એ છે કે પરિવર્તનનું કાવ્ય પ્રગટ કરી દીધું. તમે એક જ નદીમાં 2 વાર સ્નાન કરી શકો જ નહીં. એક નદીમાં 2 વાર સ્નાન કરી શકો જ નહીં. કેમ? કે બીજી વાર પાણી બદલાઈ ગયેલું હશે. તો જગત આખું પરિવર્તનશીલ છે. ભગવાન બુદ્ધને એક જણે ખૂબ ધરાઈને પેટ ભરીને ગાળો ભાડીને જતો રહ્યો. બીજે દિવસે એને ખૂબ પસ્તાવો થયો ને એટલે ફરી પાછો એ બુદ્ધની પાસે જે આવ્યો અને કહ્યું કે પ્રભુ, કાલે મેં તમને ન કહેવાના શબ્દો કયા, ક્ષમા કરો મને. એટલે ભગવાન બુદ્ધે એ માણસને કહ્યું, ગઈકાલે તું જે હતો તે આજે નથી, પણ ગઈકાલે હું જે હતો આજે તેવો હું પણ નથી રહ્યો. એટલે કોને કોને ગાળ દીધી, કોણ કોની ક્ષમા માગે, બધું બદલાઈ ગયું. ક્ષણે ક્ષણે પરિવર્તન પામતી સૃષ્ટિ અંગે ભગવાન બુદ્ધે ઊંડું ચિંતન કર્યું છે અને કહ્યું છે બધું જ અનિત્ય છે. જય મહારાજ.